નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જીવનમાં આગળ વધવાની ભાવના સાથે મનુષ્ય કોઈ સફળ વ્યક્તિની જીવનશૈલીને પોતાના જીવનનો આદર્શ બનાવીને તે પથ ઉપર આગળ વધતો હોય છે। એવી જ રીતે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નસીરપુર ગામના એક યુવકે રિલાયન્સ કંપનીના સ્થાપક અને સફળ વ્યક્તિત્વ ધરાવતા સ્વર્ગવાસીય ધીરુભાઈ અંબાણીને પોતાના જીવનનો આદર્શ બનાવ્યો છે। એટલું જ નહીં, આ યુવકને તો રિલાયન્સના સ્થાપક સ્વર્ગવાસીય ધીરુભાઈ અંબાણી સાથે એવી લાગણી બંધાઈ ગઈ કે તે તો ધીરુભાઈનો ભક્ત જ બની ગયો અને પોતાના ઘરે તેમનું મંદિર બનાવીને સવાર સાંજ પૂજા કરવા લાગ્યો છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે છેલ્લા 16 વર્ષથી પંકજભાઈ ગઢવી એ પોતાના ઘરે મંદિર બનાવીને ધીરુભાઈ અંબાણીના ફોટાની સવાર સાંજ આસ્થાભેર પૂજા કરે છે। દેશના મહાન ઉદ્યોગપતિની જીવનશૈલીમાં આ યુવક માટે પ્રેરણાદાયક બની હતી અને આ યુવક તેમને ભગવાનની જેમ આસ્થાભેર પૂજા કરી રહ્યો છે, જે બાબતનો તેમના પરિવારજનોએ પણ સ્વીકાર કર્યો છે અને ધીરુભાઈની જન્મ જયંતિ અને પુણ્યતિથિને પણ અચૂક યાદ કરી રહ્યા છે। હાલમાં જ ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતિ પર આ ભક્ત પંકજ ગઢવીએ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ગોધરા શહેરથી 15 કિલોમીટર દૂર આવેલા નસીરપુર ગામમાં રહેતા પંકજ ગઢવી એ હાલ ખેતી અને સાઉન્ડ સિસ્ટમને ભાડે આપીને પોતાના પરિવારનો નિર્વાહ કરે છે। પંકજભાઈએ પોતાના અભ્યાસકાળ દરમિયાન રિલાયન્સના આદ્ય સ્થાપક ધીરુભાઈ અંબાણીની જીવનશૈલી આધારિત જે પુસ્તકો છે તેનું ખૂબ જ વાંચન કર્યું હતું, જે પોતાના માટે પ્રેરણાદાયી બન્યું હતું। તમે જણાવી દઈએ કે પંકજભાઈએ જણાવ્યું છે કે વર્ષ 2006માં મનોમનમાં પોતાના મહત્વાકાંક્ષા માટે ધીરુભાઈ અંબાણીનું મનમાં સ્મરણ કરીને પ્રાર્થના કરી હતી, જે પ્રાર્થના તેમને ફળી ગઈ હતી। આ દિવસથી જ પંકજભાઈ ગઢવી એ ધીરુભાઈ અંબાણીને ભગવાન માનીને પૂજા કરી રહ્યા છે અને વર્ષ 2007માં પંકજભાઈએ પોતાના ખેતરમાં એક નાના મંદિરનું નિર્માણ કર્યું હતું અને ધીરુભાઈ અંબાણીની તસવીરની સ્થાપના કરીને દરરોજ સેવા પૂજા કરવાની શરૂઆત કરી હતી, જે આજે પણ અવિરતપણે જારી છે। પ્રથમ ખેતરમાં મંદિર બનાવ્યા બાદ હાલ પંકજભાઈએ પોતાના નિવાસ સ્થાને જ મંદિર માટે હોલ બનાવ્યો છે, જેમાં હાલ તસવીરની સ્થાપના કરીને પૂજા કરવામાં આવે છે। પંકજભાઈનું માનવું છે કે કઠિન કપરા સમયમાં કેવી રીતે આગળ વધવું તેનું આત્મબળ એ ધીરુભાઈની જીવનશૈલી ઉપરથી માણસ શીખી શકે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।